પ્રભુનો વિયોગ કોને ન સાલે? દર્શન થયા, દોડ્યા તો ખરા, પણ સુતીક્ષ્ણ મુનિની માફક હૃદયમાં થતા દર્શન અદ્રશ્ય થયા તો વ્યાકુળ થઈ ગયા. સુતીક્ષ્ણ મુનિ સમાધિની અંદર ધ્યાનમાં પ્રભુના દર્શન થઈ રહ્યા છે. પ્રભુ સાક્ષાત ઉભા છે, પણ આંતરદર્શન થવાને કારણે સુતીક્ષ્ણજી આંખ ખોલતા નથી. ભગવાનને થયું હું પ્રત્યક્ષ ઉભો છું અને આ ધ્યાનના દર્શન કરે છે. એટલે હૃદયમાંનું સ્વરૂપ હતું એ પ્રભુએ એને ત્યાંથી છુપાવી દીધું. જ્યાં હૃદયમાં દર્શન થતા એ છુપાવ્યું પ્રભુએ, એની સાથે સુતીક્ષ્ણ મુનિ વ્યાકુળ થઈ ગયા. એમ ન રહેવાયું, આંખો ખોલી કાઢી. તો જો ઓહ, પ્રભુ તો સામે જ ઉભા છે. જો ધ્યાન દર્શનની અંદરના પ્રભુનો વિયોગ સહન ન થતો હોય અને દુઃખી થઈ જવાય, વ્યાકુળ થઈ જવાતું હોય, તો આ તો પ્રભુ પ્રત્યક્ષ છે, સાક્ષાત છે, અને એમનો વિયોગ થાય અને આગળ વધી જાય એ કેવી રીતે સહન થઈ શકે? એટલે જે ગ્રામવાસીઓ પ્રભુના દર્શન કરી રહ્યા કર્યા પછીથી જયારે પાછું ફરવાનું થયું ત્યારે ફિરહી દુઃખી થઈને પાછા ફરી રહ્યા. પણ આનંદની વાત એ છે, મનસંગ બઢાય. દુઃખિત મન નહીં, શરીરથી દુઃખી થઈને પાછા ફર્યા. મન સંગ બઢાય. મન હતું એ ભગવાનની સાથે મોકલી દીધું. એટલે મનથી આનંદ માણી રહ્યા છે. ઓહો, આવા ઠાકુરના, આવા પ્રભુના દર્શન થયા, કેટલા સરસ પ્રભુના દર્શન થયા. રથયાત્રા હોય, જગન્નાથપુરીમાં ભીડ હોય, નજીકથી રથના દર્શન થઈ જાય, અંદર બિરાજેલા ઠાકુર, ઓહો, આટલી બધી ભીડમાં ભગવાનના બહુ સરસ દર્શન થયા. પૂનમની ભીડ હતી, પણ બહુ નજીકથી બહુ સારામાં સારી રીતે મહારાજના દર્શન થઈ ગયા, ગાદીના દર્શન. આનંદ થાય. પણ એ ઘેર જઈને વાત કરીએ, મન પ્રભુ સંગ પર, એ રીતે મનને બહુ સરસ દર્શન થયા, નજીકથી દર્શન થયા, સાક્ષાત્કાર થયો, પ્રત્યક્ષ દર્શન થયા. એ વાતનો આનંદ મનને એટલો બધો છે કે જાણે કે પ્રભુની સાથે જ મન સંગ પઠાઈ. મનને મોકલી દીધું, જાને તું તો બીજે રખડ્યા કરું છું, ગમે ત્યાં ભટક્યા કરું છું, એના કરતા પ્રભુની સાથે જાણ, તારું કલ્યાણ. શરીરની જરૂર હતી ઘરમાં, લે, ઘર તને હોપ્યું. શરીર ઘરમાં કર્યા કરે, પણ મન ભલે ને ગમે એટલું કામ કર્યા કરીએ. બહુ સરસ દર્શન થયા. હા, આજે ગુરુ પૂનમ હતી, આટલી ભીડ હતી, પણ એટલા નજીકથી દર્શન થયા. હાથોહાથ પ્રસાદ મહારાજે આપ્યો. મન સંગ પઠાય. ઘેર ગયા હોઈએ તો મન તો આજ તો ગુરુ પૂર્ણિમા, બહુ સરસ દર્શન થયા. મન સંગ પઠાય. પણ ફિરહી દુઃખી. મન દુઃખી નથી, શરીરથી દુઃખી. કેમ? હોય સનાથ જન્મ ફલ પાય. પ્રભુની સાથે મન ને વિદાય આપી, જા તું મન પ્રભુની સાથે જ રમ્યા કર, પ્રભુની સાથે જ રહ્યા કરજે, એના જ દર્શન કર્યા કરજે. હોય જન્મ સફલ જન્મ ફલો. બસ આમ પોતાનો જન્મારો મનખો પોતાનો લેખે લાગ્યો કહેવાય. હમણાંની ભાષામાં કે મનખો લેખે લાગ્યો. હવે કૃતાર્થ થઈ ગયા પ્રભુના દર્શન. ફિરહી દુઃખી. દુઃખ વિયોગનું, શરીરને વિયોગ છે, આંખને વિયોગ છે કે પ્રભુ આંખથી ઓજલ થયા. પણ મન એટલું બધું સાવધાન છે
એટલું બધું સશક્ત છે કે આંખ ન હોય ને તો પણ પ્રભુના દર્શનનો આનંદ મન માણી શકે છે. પ્રભુએ ભગવાને મનને કેટલી બધી શક્તિ આપી છે. વગર ઇન્દ્રિયોએ પણ ભગવાનના દર્શન કરી શકે, ભગવાનની યાત્રા પણ કરી શકે, રસાસ્વાદ પ્રભુના પ્રસાદનો ચાખી શકે, પ્રભુની કથાનું શ્રવણ પણ કરી શકે, ભલે ઇન્દ્રિયોનો સાથ ન હોય. મન એટલે જ ગ્રામવાસીઓએ પ્રભુના દર્શન કર્યા પછીથી મન તો ચોરી લીધું ભગવાને. માખણ ચોર કહ્યું. હૈયું એ જ માખણ, અને હૈયાને ચોરનારો છે માટે માખણ ચોર કહ્યું. સાચે સાચ ગોપીઓના માખણ ચોરી લેતો એટલે એમના હૃદય ચોરી લેતો. માખણ જેવા કોમળ હૃદય ભક્તિ દ્વારા થયેલ, અને કોમળ હૃદયને ચોરનારને પછી માખણ ચોર કહ્યો. કેમ કે બધી જ ગોપી ગોપોના વ્રજવાસીઓના હૃદય માખણ જેવા થઈ ગયા. બધા જ પોતાના હૃદયને પોતાના જીવનમાં માખણ લઈને જ ફરતા હતા. એટલે પ્રભુ જ્યારે હોય ત્યારે એનું માખણ જ લૂંટે, એનું હૃદય લૂંટે, એનું મન. અહીંયા પણ વનયાત્રાની અંદર પ્રભુ જ્યાં જ્યાંથી નીકળે છે ને ત્યાં સૌના માખણ જેવા ભક્તિથી કોમળ થયેલા મનને ચોરી લે છે, હૃદયને ચોરી. અને એટલે મન સંગ પઢાઈ, મનને મુકતું જા. ભગવાનને માખણ ગોરસ એટલું બધું ભાવે છે, એટલું બધું પ્રિય છે. નવનીત પ્રિય કહી દીધા ભગવાનને. નિત નવ પ્રિય, જેને રોજ રોજ ને રોજ નવું પ્રિય ગમે. હૈયું માખણ જેવું થાય, નિત્ય નવી ભક્તિ અંદર થાય, એ જ પ્રભુને ગમે છે. એટલે મન પ્રભુ સંગ પઠ, મન ભગવાનની સાથે મોકલી દીધું. અને મન વગરનું ઘરમાં રહેવાનું, બોલો શું થાય ઘરમાં? કકળાટ કે બીજું કઈ કે મન વગરના શું કરો છો? એટલે મન ત્યાં હોય, ઘરના કામની અંદર ભૂલો થાય, અડચણો થાય, અટવાઈ જાય કામ ઘરનું. એટલે ઘરની અંદર શરીરને રાખ્યું, લે શરીરને ઘર જોઈએ છે. ઘર આમ પ્રભુની વનયાત્રાની અંદર આગળ ભગવાને પોતાની વનયાત્રા આગળ વધારી. ભરદ્વાજ ઋષિના જે બ્રહ્મચારી બટુકો હતા, વિદ્યાર્થીઓ, એમને વિનયપૂર્વક બસ હવે તમે જાઓ, થાકી જશો, હા નાના છો ને, થાક લાગશે, પાછા જવાનું છે આશ્રમમાં, જઈને પાછું સ્વાધ્યાય કરવાનો, એટલે હવે વિલંબ થશે તમને, તમે અહીંયાથી જ પાછા વળો. આમ વિનયપૂર્વક. ભગવાન આવડા મોટા છે, ભગવાનની સેવા માટે બટુકો દોડ્યા છે. સુનીમાને મુદિત 50 આયે, એટલા બધા આવ્યા ઉત્સાહની અંદર. મોકલવાના તો 4, પણ ઉત્સાહ બધાના મનમાં હતો. એટલે પ્રભુ અમારો જીવન માર્ગ, અમારી જીવન યાત્રા, અમારો જીવન પથ જોવે, અમે પ્રભુની સાથે જીવીએ જઈએ. પણ જે 4 ગયા હતા એમને પણ નાના બટુક હતા, છતાંય પ્રેમથી, સદભાવથી એને વિદાય આપી. નોકર મોકલ્યો છે એટલે જાવ અહીંથી તું પાછો, હા અમે અમારી રીતે જતા રહીશું. એમને કહેજો શેઠને, મહારાજને વાત કરજો કે અમે નીકળી ગયા છીએ, ફિકર ના કરશો, અને તમે જાઓ, અહીંયા થાકી જશો, હા સમય થઈ જશે. આ વિનયપૂર્વક, અવિવેક નહીં. ક્યારેય પણ વ્યવહારની અંદર આવો અવિવેક થાય નહીં, એ ખૂબ સાચવું. જ્યાં ભગવાન પણ આવા વિવેકથી, નાનાની સાથે, બટુકોની સાથે વિવેક, તો ભગવાને વિદા ખિન્ન બટુ વિનય કરી, વિનયપૂર્વક હિરે ભાઈ મને જે કઈ મનોવાંછા હતી એ બટુકોએ પ્રાપ્ત કરી લીધી. અને નાની ઉંમરમાં ભગવાનની પાસેથી મનકામનાઓ પૂર્ણ થાય એટલે બહુ મોટી વાત થઈ ગઈ. પછી તો જીવન યાત્રા ઘણી લાંબી હોય, એને કેટલો આનંદ થાય.
તપસ્વી ભરદ્વાજ ઋષિને તો કેટલી ઉંમર પછી ભગવાનના દર્શન થયા, તપ કર્યા પછી. પણ અહીંયા તો આ બટુકોને એટલી નાની ઉંમરમાં પ્રભુ પ્રાપ્ત થયા, અને પાછું મનોવાંછા, જે કઈ મનની ઈચ્છા હતી બધી જ એમણે લઈ પૂરી કરી, ભગવાને પૂરી કરીને બધું લઈને પાછા ફર્યા છે, એમને નથી પાછા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 બટુકો પોતપોતાના જીવનની પવિત્રતા, સફળતા પ્રભુની પાસેથી લઈ સ્પર્શીને પાછા ફર્યા છે. આમ પ્રભુની વન યાત્રા યમુના નદીના કિનારે પહોંચી, અને યમુના નદીના કિનારે પણ ઉતરી નહાય. ત્યાં આગળ રોકાયા, યમુનાજીમાં સ્નાન કર્યા છે. પ્રભુ પણ તીર્થ સ્નાન કરી રહ્યા છે. પણ તુલસીજી ભગવાનના પ્રિય છે યમુનાજી, એટલે જો શરીર સમશ્યામ, ભગવાન શ્યામ સુંદર છે તો યમુનાજી પણ એટલા જ શ્યામ છે. અને શ્યામ શ્યામને મળે, અને શ્યામનું જે દિવ્ય સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે, એ પ્રાપ્ત. એટલે ઉતરી નહાય જમ, ઉતર્યા પ્રભુ કિનારે, અને યમુનાના જળથી સ્નાન કર્યા, જળ થયા છે. યમુના કિનારાના જે નિવાસીઓ સ્ત્રી પુરુષો હતા, જેને જેને ખબર પડી, સાંભળ્યું કે પ્રભુ પધાર્યા છે, પ્રભુ પધાર્યા છે, એટલે પોતપોતાના જે કામ હતા તે જ્યાંના ત્યાં મૂકીને, બધું જ કામ મૂકી દઈને, ભૂલીને દોડ્યા છે. કેમ? યમુનાજી પ્રિય છે. અને એ જ યમુનાને કિનારે ભગવાને કૃષ્ણ અવતારની અંદર પણ એ જ રીતે બધાને બોલાવ્યા. ઘરના બધા જ કામ છોડીને, બધી જ મર્યાદાઓ તોડીને, બધા જ ધાએ સુનત. અહીંયા ગાડી ભાગવતજીનો ભાવ લીધો છે. હંસરીનો નાદ સાંભળ્યો, એની સાથે બધા જ દોડ્યા હતા, ગોપિકાઓ, બધી જ મર્યાદાઓ છોડીને. એમ અહીંયા આગળ પણ યમુનાને કિનારે પ્રભુ પધાર્યા છે, સ્નાન કરી રહ્યા છે. યમુના કિનારે રહેનારા બધા તીર્થવાસીઓ પોતપોતાનું કામ બધું જ છોડી દઈને એકદમ દોટ મૂકી છે, કે જેમ ભાગવતની અંદર રાસલીલા માટે ભગવાને બધાને બોલાવ્યા હતા, દોડ્યા હતા. એમ અહીંયા પણ પ્રભુના દર્શન માટે સૌ લાલાયિત છે, અને સૌએ દોટ મૂકી. કેવી રીતે? જે કંઈ હતું બધું જ ભૂલીને, કશું જ મનમાં રાખ્યું નથી કે આ બાકી રહી જશે, આ પછી કરીશ, કે આ નથી જવું, હમણાં પહેલું કરી લઉં પછી જઈશ. બધી વાતને છોડી દઈ અને પ્રભુના દર્શન માટે